આપણને x અક્ષને લક્ષીને ગતિ કરતા એક પદાર્થનું x બરાબર a પ્લસ b સ્ક્વેર વડે દર્શાવેલ છે. a બરાબર સમથિંગ છે, b બરાબર સમથિંગ છે, અને તમને પૂછ્યું છે કે t બરાબર 0 અને t બરાબર 2 સેકન્ડે વેગ કેટલો છે. હવે વેગ એટલે પહેલા શું કરવું પડે? વિકલન. તો x આપેલું છે તમને, તો x નું વિકલન કરીએ તો v, a નું વિકલન કેટલું થશે? 0. bt નું કેટલું થશે? 2bt. તો 2b કેટલી છે? તો કે અઢી, અને t કેટલા કીધા છે? એક વાર 0, એટલે આન્સર શું આવશે? 0. એટલે 0 નું તો 0 થઈ જશે. બોલ હા કે ને? એક વાર 2 સેકન્ડ કીધા છે, 2 મૂકો એટલે અઢી ગુણ્યા 2 એટલે કેટલા થશે? 5. અઢી 2 5, અને 5 2 કેટલા આવશે તમારી પાસે? 10. એટલે એક આન્સર આવશે 0 અને બીજો આન્સર આવશે 10. એક ટાવર છે, ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના, હવે જો ધ્યાન અહીંયા, હવે સપોઝ માની લે આ રીતનો ટાવર છે, ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે ઉપરની તરફ, નહીં ઉપર નથી, શિરોલંબ દિશામાં નીચેની તરફ. તો અહીંયાથી સપોઝ માની લો કે તમને એમ કે ટાવરની ટોચ પરથી, તો અહીંયાથી આપણે મૂકો 20 મીટર પર સેકન્ડ. થોડાક સમય બાદ તે તળિયાને 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે. તો જ્યારે નીચે પહોંચશે ત્યારે વેગ કેટલો થઈ જાય છે? 80. તો આ ટાવરની ઊંચાઈ છે એ કેટલી હશે? તો જો સ્ટાર્ટિંગનો વેગ છે, એન્ડિંગનો વેગ છે. હા કે ને? તમારે જોઈએ છે ઊંચાઈ. અહીંયા સમય આપેલો છે, સમય આપેલો હશે, આપેલો છે, આપેલો પણ નથી ને જોઈતો પણ નથી ને ટીના યુઝ કરશું તો ટીના શું કહે આપણને? ટીના એવું કે એમ તો ટીના ઘણું કહે, પણ અત્યારે આપણને શું કહે છે? જો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2a. v સ્ક્વેર એટલે 80. શું થશે? જો આવા ક્વેશ્ચન બે રીતે સોલ્વ કરવાના થાય. કાં તો તમે આને 80 નો વર્ગ લખો, કાં તો 10 કોમન કાઢી નાખો. અરે હા કે ને? 10 કાઢો એટલે 10 નો વર્ગ થઈને કોમન નીકળે. ખ્યાલ આવે છે કઈ? એટલે અહીંયા કેટલા આવશે? 100. અહીંયા કેટલા વધશે? 10 નીકળી ગયા હતા 8, 8 નો વર્ગ 64 માઇનસ અહીંથી 10 નીકળી ગયા કેટલા વધ્યા? 2, 2 નો વર્ગ 4 ઇક્વલ્સ ટુ 2, અને એ એટલે કેટલા ગણશું? 10. 10 જ કીધા છે, અને ડી આપણે શું કરવાના છે? મેળવવા. ના ખબર પડી? બસ, તો 64 માઇનસ 4 કેટલા આવશે? 60. અને અહીંયા લખીએ કે 100 ગુણ્યા 60 આવું હશે. બરાબર લખવાનું હોય, એને ઇમેજિન કરી લેવાનું હોય, 0 0 ઉડાડી દેવાના. એવું તમારી માટે એકવાર લખું છું, 2 ગુણ્યા 10 ગુણ્યા ડી. ના ખબર પડી? તો આ 0 અને 0 શું થઈ ગયા? કેન્સર. 2 3 6 ઇમેજિન કરો ને 2 આ સાઈડ આવ્યા. બોલ હા કે ના? તો ડી બરાબર કેટલા વધ્યા? 3 ગુણ્યા 100. તો આન્સર શું આવશે? 300. ના ખબર પડી? આગળ વધો. કણનો વેગ છે v બરાબર v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર મુજબ તેનું સ્થાન t બરાબર 0 સમયે x બરાબર કેટલું છે? 0. તો 1 સેકન્ડ પછી સ્થાનાંતર કેટલું હોય? પણ સ્થાનાંતર માટે જોઈએ સ્થાનનું સમીકરણ. કોનું જોઈએ? સ્થાનના સમીકરણ માટે શું કરવું પડશે? સંકલન કરી નાખો. તો x બરાબર આવશે તમારી પાસે શું આવશે? v0t પ્લસ gt સ્ક્વેર બાય 2 પ્લસ ft ક્યુબ બાય 3. કેટલા સેકન્ડે કીધું છે? 1. 0 એ ક્યાં છે? 0 પર, એટલે લખવાની જરૂર નથી. 1 સેકન્ડ છે, આમાં મૂકો 1, t ની જગ્યાએ 1 મૂકો શું આવશે? v0 પ્લસ g બાય 2 પ્લસ f બાય 3. આન્સર બી. ના ખબર પડી? આગળ વધો. એક છોકરો છે. શું છે? છોકરો 2 સેકન્ડના નિયમિત અંતરાલ પર એક બોલને હવામાં ફેંકે છે. બરાબર, નવરો છે, આ એકદમ કાંઈ કામ છે ને, એટલે દર 2 સેકન્ડ એક બોલને ક્યાં મૂકે છે? હવામાં. બરોબર. ચાલો, તો આ સરસ મજાનો છોકરો છે. વાહ 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 વાહ. બરોબર છે. અને અહીંયાથી એ બોલને કઈ તરફ ફેંકે છે? ઉપરની તરફ. દર કેટલી સેકન્ડે ફેંકે છે? 2. તો આગામી બીજી બોલ જ્યારે પ્રથમ બોલનો વેગ 0 થાય ત્યારે ફેંકવામાં આવે છે. હવે આનો વેગ 0 થાય. કેટલો થાય? 0 થાય એટલે એને આપણે કહીએ ટાઈમ. અને એ તમને ખબર છે, કોઈ પણ પદાર્થને v0 વેગથી ફેંકો અને એનો વેગ 0 થાય એટલે મહત્તમ ઊંચાઈ હોય. ક્યાં હોય? મહત્તમ ઊંચાઈ હોય તો એનું સૂત્ર હોય t બરાબર v0 બાય g. ના ખબર પડી? હવે એને એમ કીધું કે બીજી બોલ એ ત્યારે ફેંકે છે જ્યારે પહેલા બોલનો વેગ કેવો થાય? 0. એટલે બીજો બોલ ફેંકી દીધો હશે. ના ખબર પડી? પણ સામે એવું બી કીધું છે કે બંને બોલ વચ્ચેનો ગેપ કેટલો છે? 2 સેકન્ડ. મતલબ એને કેટલી સેકન્ડ પછી ફેંક્યો હશે? 2.
આન્સર તમને એમ કહે છે કે બોલ દે આજથી કેટલા મીટર, આની ઉપરથી V0 મેળવી લ્યો. શું મેળવી લ્યો? V0. તો બોલ તો V0 ઇક્વલ્સ ટુ શું થશે? જીતુ. શું થશે? જીતુ. તો જી કેટલા? 10. તું છે તો આન્સર 20. પ્રારંભિક વેગ કેટલો છે? 20. તો બોલ કેટલો ઉપર જશે? મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ હોવું જોઈએ. બોલો મહત્તમ ઊંચાઈનું સૂત્ર બોલો. V0 સ્ક્વેર બાય V0 સ્ક્વેર. તો પક્કું V0 સ્ક્વેર બાય 2G સાચું છે ભાઈ. તો H ઇક્વલ્સ ટુ શું આવશે? V0 સ્ક્વેર બાય 2G અથવા જીતુ. શું થશે? જીતુ. V0 સ્ક્વેર 20 ઇન્ટુ 20 અને તું જ છે ઇન્ટુ જી કેટલા છે? 9.8. આપણે થોડીક વાર 10 લઈ લઈએ. અરે હા કે ના? કોણ 9.8 ની સવારમાં માથાકૂટ કરે ને? શું કેવું તમારું? ચાલો મિત્રો, તો 20 કેન્સલ. આન્સર આવશે 20 ને નજદીક કોણ છે? 19.6. ના ખબર પડી? આટલો ઈજી દાખલો પૂછાયેલો છે. બોલો લ્યો. ચાલો આગળ વધો મિત્રો. 33 માં આવો. 33 કેમ કરેલો છે? ચલો 33 ની અંદર જો તો ભાઈ, ચાલો ભાઈ થોડુંક ડિસ્કશન કરેલું છે. સીધી રેખાની સાપેક્ષે, કોની સાપેક્ષે? સીધી રેખા ગતિ કરતા કણ માટે x વર્સિસ t નો ગ્રાફ છે, આકૃતિમાં દર્શાવેલ છે. સમય 0 થી 8 સેકન્ડમાં કણની સરેરાશ ઝડપ કેટલી હશે? સરેરાશ ઝડપનો મતલબ શું? તો કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર. તમે તો બધા મૂંગા છો એટલે તમે નહીં બોલો તો ચાલશે. કુલ અંતરના છેદમાં કુલ સમય. અચ્છા ચલો, પહેલા તો મને સમય કહેતો. સમય એને ખુદ કીધું છે 0 થી 8. તો આપણે છેદની અંદર તો આવડી જ ગયું છે આપણને બધાને ભાઈ. કેટલી સેકન્ડ? 8. ખાલી અંશનું ટેન્શન છે. કુલ અંતર શું કરવું પડશે? આનું ક્ષેત્રફળ લેવું પડશે ને? નંગો એક દે ઊંધા હાથની ટીપી નાખી. ક્ષેત્રફળ લેતા V વર્સિસ T માં. શેમાં લેતા? V વર્સિસ T માં ઘેરાયેલું ક્ષેત્રફળ. આ કોણ છે? X વર્સિસ T. ના ખબર પડી? X નો મતલબ એને શરૂ ક્યાંથી કર્યું હતું? 0. ગતિ કરતા 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 2 સેકન્ડમાં ભાઈબંધ ક્યાં પહોંચી ગયો? 10 મીટર. ના ખબર પડી? તો મને કોઈ કે ક્ષેત્રફળ લેવું પડે? તારી સામે લખેલું છે કે 2 સેકન્ડે ક્યાં છે? 2 સેકન્ડે ક્યાં છે? 10 મીટર. તો 2 સેકન્ડે ક્યાં છે? 10 મીટર. તો હું તમને એમ કહું 2 સેકન્ડે પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે? પૂરું ખ્યાલ આવે છે? હું શું આમાં ક્ષેત્રફળ લેવાનું હોય ને? ક્ષેત્રફળ શેમાં લેવાનું હોય? V વર્સિસ T નો ગ્રાફ હોય તો. તમને વેગ પૂછ્યું હોય તો A વર્સિસ T નો ગ્રાફ હોય તો. સમજાય છે? આ કોણ છે? X વર્સિસ T. લગભગ 50% ઉપર વિદ્યાર્થીઓ હશે કે જેમણે ક્ષેત્રફળ લીધું હશે, મને ખબર છે, પણ એટલે જ તમને હું જણાવું છું. ઓકે, ચાલ ધ્યાન અહીંયા. હવે જો અહીંયાથી 2 સેકન્ડ. અચ્છા, 2 થી 4 સેકન્ડ સુધી કેટલું સ્થાનાંતર કર્યું? 10. વાહ. પદાર્થ સ્થિર છે. 2 સેકન્ડે પણ 10 મીટરે હતો અને 4 સેકન્ડે ક્યાં છે? 10. ક્યાંય હલન ચલન કરેલું છે ના. ચલો 4 થી 6 સેકન્ડ સુધી ક્યાં ગયો? 20. તો 6 સેકન્ડે હું તમને એમ કહું કે પદાર્થ કેટલું ચાલ્યો? પહેલા કેટલું ચાલ્યો? 10. પછી ઉભા રહ્યો ને. મે બી બની કે કોઈને જોતો હોય, ખ્યાલ આવે છે? પછી એમ લાગ્યું કે આમાં કઈ મેળ પડશે નહીં, એટલે પછી ચાલતો થયો. ફરી પાછો 2 સેકન્ડ. કેટલું ચાલ્યો? 10 મીટર. ના ખબર પડી? તો ટોટલ કેટલું ચાલ્યું? 20. તો લખી નાખું કુલ 20? ના. પાછો 20 થી ગતિ કરતો 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 ક્યાં આવ્યો? 0. કહેવાનો મતલબ એમ છે પેલા 20 ગયો અને પછી 20 થી આગળ ગયો 30 40 કે પાછો રિટર્ન આવ્યો? રિટર્ન આવ્યો. તો 20 જવાનું અને 20 આવવાનું. સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર કેટલું થશે? 0. જો તને સરેરાશ વેગ પૂછ્યું તો 0 ના છેદમાં 8 આવત તો આન્સર શું આવત? 0. પણ તને વેગ નહીં પૂછ્યું, શું પૂછ્યું છે? સરેરાશ ઝડપ. ઝડપ પૂછ્યું છે તો 20 જવાની અને 20 આવવાની. 20 તો જવાની અને 20 આવવાની. તો બોલ આન્સર કેટલો હશે? 5. ઓલા 8. આ તો અરે મેં 40 લખી નાખ્યા અને પાછા મનમાં રફાઈ કરી. અરે 40 છે. તમે યાર આવું કેમ કરો સવારમાં? ચલો સારું ચલો 8 5 40. ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન થોડોક ટ્રિકી હતો. ટ્રિકી એટલે તમે ઉતાવળમાં 99.99% તમારું ક્ષેત્રફળ લીધું હોય. ખ્યાલ આવ્યો?
અને પછી પાછા મારી પાસે અમુક એમ બી આવે, સર આ ક્વેશ્ચનનો જોઉં તો મને તો ભૂલ હોય ને એવું લાગે છે. પછી મારે જોઈને કેવું, ના ના મને કોઈ ભૂલ નહીં લાગતી. હોશિયારના દીકરા. ચાલો મિત્રો અહીં ધ્યાન આપો. ધન પ્રવેગ માટે સ્થાન વિરુદ્ધ. આ દાખલો જેનો ખોટો પડ્યો ચાલો ઘરે જઈને અરીસા નામે ઉભા રહીને 50 સેટઅપ કરી લે, રૂમ બંધ કરીને. ખ્યાલ આવ્યો ને? ખુદને કંઈક પનિશમેન્ટ તો આપવી પડે કે નહીં? પછી જે 2-3 દિવસ પગ દુખે, જ્યારે દુખે ત્યારે યાદ કરવાનો ગ્રાફ કેવો હતો, સમજાણું કે નંગો? આમાંય ખોટા પાડવાવાળા છે, મને ખબર તમારી. ધન પ્રવેગ માટે સ્થાન વિરુદ્ધ. ધન પ્રવેગ હોય પેલા મને કે સ્થિર હોય તો એક્સ વર્સેસ ટી નો ગ્રાફ કેવો આવે? સમાંતર. અને અચળ વેગી હોય તો સુરેખા. અને ધન પ્રવેગ હોય તો પરવલય. આ ધન પ્રવેગ હશે એટલે આન્સર આવશે અલીટા. એક કણનું સ્થાન છે x બરાબર, અને આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ને પેલા આગળ. કણનું સ્થાન x બરાબર 5d સ્ક્વેર માઇનસ 4d પ્લસ 5 મીટર મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો t બરાબર 2 સેકન્ડ. 2 સેકન્ડ વખતે કણના વેગનું મૂલ્ય પૂછ્યું તો વેગ મેળવો પેલા. ચલો કરો વિકલન. 10 t માઇનસ 4 કેટલી સેકન્ડ? 2 સેકન્ડ. 10 2 20 માઇનસ 4 આન્સર 16. ના ખબર પડી? તમે અત્યારે જે રીતે આમ જવાબ આવતો મને એમ લાગે આ લોકો આમ ક્વેશ્ચન ને કાચા ખાઈ જતા છે. માર્ક્સ આવે ને તો ખબર પડે કે ક્વેશ્ચન આને ખાઈ ગયા છે. એટલે મને સમજાતું નથી આમ. મતલબ અમુકનું એવું હોય આમ ઘરેથી નીકળે ને આમ, અરે આજ તો એને જઈને આમ કહી દઉં તેમ કહી દઉં ને આમ છે ને તેમ. સામે જાય ના ના હું કાંઈ નથી થતો. તમારું એવું છે સમજાણું કે ને? એક્ઝામ આમ ક્વેશ્ચન વેશ્ચન આવતા તમે આજ તો આ વખતે એક્ઝામ હતા એક ક્વેશ્ચન આમ ને તમે ક્વેશ્ચન આમ હું ક્યાં કઈ ગયું? જે 50 છે 10-20 થઈ જાય એટલે ઘણું. આપણે બધામાં કાંઈ રસ આપો અંગવાળો. ચાલો ભાઈ ચલો. એક કણ છે એનું સ્થાન આની. અચ્છા બીજી વાર લીધેલો છે અને આપણે ઓલરેડી થઈ ગયો છે. શું વાત કરું? શું આન્સર હતો આપણો? 16 હે ને? ચાલો. એ પદાર્થ A1 પ્રવેગથી સ્થિર સ્થિતિથી ગતિમાંની શરૂઆત કરે. સ્થિર સ્થિતિથી ગતિની શરૂઆત કરવી એનો મતલબ શું થશે? હા, આમ તો મારી ઈચ્છા હતી કે આપણે વૈકુંઠ સરને પૂછીએ, પણ પછી મને એમ લાગ્યું કે વૈકુંઠને ગરમી થાય સવારની, તો ગરમીના લીધે કદાચ ધ્યાન હોય ના હોય. હે ને? વૈકુંઠ આજ તો પોપ્યુલર. આ વિડીયો જેટલા બી જોશે બધા યાદ કરશો. આ ક્લાસમાં કોઈ હોનાર સ્ટુડન્ટ લાગે છે અને જેનું નામ સમજાણું બધા વિચારતા હશે કોણ હશે વૈકુંઠ એમ. પછી આપણે 2-3 લેક્ચર પછી તને બોલાવશો તને ત્યારે રિવીલ થશે કે આ એ જ વૈકુંઠ છે જેની અમે એક્ઝામ સોલ્યુશનમાં વાત કરતા હતા. હે ને? ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધા. હા શું છે? ચાલો મિત્રો ધ્યાન અહીંયા. અરે આપણે વૈકુંઠને તેડી લેશું. શું વાત કરો છો? ના દેખાય તો. હે ને? ચાલો ભાઈ. બાકી વૈકુંઠ દેખાવ તો જોઈએ જ. સરસ. વૈકુંઠ તને વાંધો નથી ને કાંઈ? ઓકે. એના તારા લીધે એમ તું જો કેટલા લોકોના ચહેરા પર સ્માઇલ આવી, તને કેટલા આશીર્વાદ મળ્યા છે ખબર તને? ચાલો મિત્રો ધ્યાન. અરે ભાઈ સિરિયસલી હવે 36 સુધી પહોંચી ગયા છે. ચોમાસું છે અને છત્રીની આપણે ખાસ જરૂર છે. ચલો. એ પદાર્થ A1 પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત. સ્થિર સ્થિતિ એટલે પ્રારંભિક વેગ કેવો થશે? 0. એનો પ્રવેગ છે A1 અને 2 સેકન્ડ પછી A2 પ્રવેગથી સ્થિતિ. જો બંને 5મી સેકન્ડમાં કાપેલ અંતર કેવું હોય? સમાન. તો d5th છે એ બેયનું સેમ છે. કેવું છે? સેમ. તો તમને એમ કે A1 is to A2 એટલે A1 ના છેદમાં A2 શું થશે? મૂકો તો 5મી સેકન્ડનું સૂત્ર શું થશે? V0 પ્લસ શાંતિ. તો V0 તો પ્રારંભિક વેગ કેવો છે? 0. લખવાની કોઈ જરૂર નથી. V0 પ્લસ શું હોય? A/2. એ આનો કેટલો છે? A1. તો A1/2 કેટલી સેકન્ડનું કીધું છે? 5. તો 5 2 10 માઇનસ 1 એટલે કેટલા? 9 ઇક્વલ્સ ટુ અહીંયા મૂકો એટલે કેટલા આવશે? હવે જો સાંભળ અહીંયા સમજવા જેવું છે. ટ્રીક કરી છે. શું કર્યું છે? ટ્રીક. એ પદાર્થ A1 પ્રવેગથી ગતિ શરૂ કરે છે અને આ ભાઈબંધ 2 સેકન્ડ પછી શરૂ કરે. કેટલી સેકન્ડ પછી? 2. એટલે પેલાને કેટલી સેકન્ડ મળી હશે? ના ખબર પડી. પણ બીજો જે ભાઈબંધ છે એને પૂરી 5 મળશે ને, કારણ કે તમે કરી છે ચીટિંગ એની જોડે. એને કેટલી સેકન્ડ પછી રિલીઝ કરો? 2. તો એને તો 5માંથી 2 કેવી મળી? ઓછી. તો કેટલી મળી? 3. તો શું લખશું? 3. તો અહીંયા આવશે તમારી પાસે A2/2. હકીકત કેટલી મળી છે? 3.
3 2 6 માઇનસ 1 આન્સર 5. તું અને તું કેન્સર. આપણે જોઈએ છે A1:A2 તો A1:A2 બરાબર 5/9. આન્સર આવશે અલીટા. ના ખબર પડી કેટલાનો સાચું છે? હા સારું ચલો મને ખબર છે ઘણા લોકો આમાં છી કરીને આવ્યા છે ને. ચાલો ભાઈ ધ્યાન. 37મો જો સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતો. પાછી સ્થિર સ્થિતિ વૈકુંઠ સ્થિર સ્થિતિ એટલે શું થશે? વાહ વૈકુંઠ વાહ ખરેખર. 720 માંથી 720 નથી લાવ્યો. 720 માંથી 720 લાવ ને વૈકુંઠ તેડી નાખા ક્લાસમાં આટો મારો હતા. બોલ ચાલો ધ્યાન અહીંયા. બસ હવે મિત્રો ધ્યાન અહીંયા છે બધાનું. બસ તારાથી ઘણા લોકોને જલન થાય છે પણ ભલે થાતી. એમ થાય છે કે આટલું બધું માન વૈકુંઠ ને કેમ હે સમજાણું કે નહીં? એની માટે તમારે વૈકુંઠે જે જે કરેલું છે એ બધું કરવું પડે. તો સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ એ બરાબર 2 અને આવું છે 2 × T-1 છે. મિત્રો ક્વેશ્ચન શરૂ થાય પછી ધ્યાન અહીંયા હોવું જોઈએ, પછી કોઈ યાદ ન આવવું જોઈએ. T-1 તો 5 સેકન્ડે કણનો વેગ કીધો. એકદમ સિમ્પલ સવાલ પણ આવું હોય ને ત્યારે અંદર ગુણી નાખવાનો એટલે તમારે પાસે એક જ સમીકરણ રહીને કે બ્રેકેટમાં ફસાઈ જાઓ છો તો ગુણી નાખો એટલે અહીં શું આવશે? 2T-2. ચલો શું જોઈએ છે તમારે? વેગ. તો શું કરવું પડશે? વિકલન. સંકલન. સારું સંકલન તો કરો સંકલન. તો 2T² તું અને તું કેન્સર -2T. ચલો કેટલી સેકન્ડે જોઈએ છે? 5. મૂકો 5 નો વર્ગ 25 - 5 2 10 આન્સર 15. ના ખબર પડી? આગે બઢો હમ તુમારે સાથે. ટાવર પરથી એક પદાર્થને પેલા હું ગણ લઉં. હે આપણે જેમ હમણાં વૈકુંઠ સરની વાત કરીને એવી રીતે તમારી વાત કરવાની ખરેખર ખાસ જરૂર છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે કદાચ એ સ્ટાર્ટ કરશું જો તમારી ઈચ્છા છે તો. ટાવર પરથી એક પદાર્થને 10 મીટર/સેકન્ડ. અમુક પોતાનો પ્લાન બનાવી રહ્યા હોય એવું લાગે છે મને. મારો હું વાક એમ મને બી બધા ઓળખવા જોઈએ એમ તો આપણે કંઈ એવું અભિમાન નથી સમજાણું. 1 by 1 બધાને બોલાવી લઈશું. હા ચલો મિત્રો. ટાવર પરથી ક્યાંથી? ટાવર પરથી એક પદાર્થને 10 મીટર/સેકન્ડના વેગથી નીચે તરફ ફેંકવામાં આવે છે. ફેંકેલ છે. પ્રારંભિક વેગ 0 થશે નહીં. ચાલ તો થર્ડ સેકન્ડ અને સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થશે? તો 10 મીટર/સેકન્ડ. થર્ડ અને સેકન્ડમાં કાપેલ અંતર. થર્ડ એટલે કોણ? D3 એટલે 3G અને સેકન્ડ એટલે કોણ? D2. બરાબર આ બે જોઈએ છે. સૂત્ર આવડે બધાને? સૂત્ર છે V0 + A/2 × 2n - 1. અચ્છા પ્લસ આવશે કે માઇનસ આવશે? પ્લસ. G જે સપોર્ટ કરશે અપોઝ કરશે? સપોર્ટ. V0 કેટલા થશે? 10 અને આવશે પ્લસ A/2 એટલે 10/2 એટલે આન્સર આવશે 5 × 2n - 1. કેટલા સેકન્ડ છે? 3 3 2 6 -1 આન્સર 5 અહીંયા પ્રારંભિક પણ કેટલો? 10 ના વેગથી જ ફેંકેલ છે. ઓકે ચલો હવે એમ કહે છે સેકન્ડ. કેવી સેકન્ડ? સેકન્ડ છે તો લખો એટલે કેટલા આવશે? A/2 એટલે કેટલા? 5 2 2 4 - 1 એટલે કેટલા? 3 5 5 25 ને 10 35 ના છેદમાં 5 3 15 ને 10 25 5 7 35 ને 5 5 25 આન્સર આવશે 7/5. રેડી હતું કઈ? અમે એક તો સમજાવીએ તમને પણ સમજતા જ નહીં. તમને છે ને તમારી બીમારી શું છે ખબર છે અત્યારે? યાદ રાખજો સુવર્ણ અક્ષર. તમારી બીમારી એ છે જેનામાં કાંઈ લેવાનું નથી એનામાં તમને ખબર નહીં એમ લાગે ઓ આમાં કેટલું બધું છે. ખ્યાલ આવે છે તમને હું કહું છું આમાં કાંઈ છે નહીં. તમે માનવા જ તૈયાર નથી. સમજો વ્યવસ્થિત. ચલો સમજાણું? તમને તો એમ લાગે ઓ આમાં તો કેટલું એમાં કાંઈ નથી. સમજાણું? તમને જેમ એમ લાગે છે ને એમાં કાંઈ હે નહીં. એટલે છાન મણીને ભણવામાં ધ્યાન આપજો. ચલો આગળ લો. 39 મિત્રો. ચલો ભાઈ પોપ્યુલર સ્ટાર પરિવાર અહીં ધ્યાન આપો. ચલો બે કારો મતલબ જો ભણવામાં ધ્યાન નહીં આપો તો જે બનશો એની વાત છે. બરોબર છે? બે કારો
પી અને ક્યુ બિંદુથી એક જ સમય પી અને ક્યુ બિંદુથી એક જ સમય સુરેખ ગતિ માર્ગે ટૂંક ટૂંક કરતા કરતા જઈ રહ્યા છે. તેમના સ્થાન અનુક્રમે સમથિંગ પ્લસ સમથિંગ આપેલા છે. શોધો દ્વારા બંને કારનો વેગ સમાન ક્યારે હશે? પેલા તો એમ કીધું બંને કારનો વેગ, તો પેલા વેગ મેળવી લે. પેલાનું પી છે તો એને આપણે કહી દઈએ વીપી, તો વીપી બરાબર કરો વિકલન, કેટલા આવશે? a પ્લસ 2bt. ના ખબર પડી? વેરી ગુડ. હવે એવી રીતે ક્યુ નો વેગ લઈ લો, તો ક્યુ કેટલાનો વેગ છે? તો કે f માઇનસ 2t. તમને એમ કીધું બે કારનો વેગ ક્યારે સમાન હશે? તો વેગ સમાન તો છે એ તો ખબર પડી ગઈ, ક્યારે છે એ મને ખબર છે એ નહીં. હું મૂક દઉં સમાન બેન, સમાન મૂક દઉં તો શું આવશે? a પ્લસ 2bt બરાબર f માઇનસ 2t. તારે શું જોઈએ છે? t. તો ટી ને કરતા બનાવવા પડે, તો ટી વાળાને એક બાજુ ભેગા કરો, માઇનસ આ સાઈડ આવે તો પ્લસ 2bt પ્લસ 2t ઇક્વલ્સ ટુ a માઇનસ f. મતલબ જે બી હશે આવશે a માઇનસ f જેવું. એવું એ તો પ્લસ માઇનસ પછી ચેન્જ કરી લેવું, એવું કઈ ન હોય, સમજાણો કે નહીં? માઇનસ 2t જોઈએ મિત્રો. ચલો આ બેમાંથી કોમન શું નીકળે છે? 2t. તો 2t કોમન, તો આવશે શું તમારી પાસે? b પ્લસ 1 બરાબર a માઇનસ f નો થાય, f માઇનસ. હવે કહેતા નથી યાર તમે, મને તો ક્યાં ધ્યાન ક્યાં છે તમારે? સારું ચલો શું આવશે? એટલે મેં કીધું f માઇનસ a આવવાનો જોઈએ. ચાલો અહીં ધ્યાન આપો, f માઇનસ a. શું જોઈએ છે તમારે? એમ તો ઘણું જોઈએ છે, તું રેવા દે ને પૂછમાં. ચાલો શું જોઈએ છે અત્યારે? t ઇક્વલ્સ ટુ પેલા બે જવા દો, f માઇનસ a બાય 2 ઇન્ટુ b પ્લસ 1. આના જેવું કોણ છે? b છે. ચલો આગળ વધો. 40 જો. હા હમણાં આવશે ને ઓલું શું આવશે? દ્વારિકામાં કોણ છે? એટલે એ ટોનમાં હતું નંગો, તમે સમજતા જ નહીં ને યાર. એ કણનો વેગ છે, કણનો વેગ છે v બરાબર at પ્લસ bt સ્ક્વેર. જ્યાં a અને b શું છે? બાળકો નહીં, સોરી અચળાંકો. તો કણે 1 સેકન્ડ થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર. પેલા મને કે અંતર માટે શું જોઈએ? x. તો x તો તમને ખબર જ છે બધાને. ચાલો મેળવો, શું આવશે? કરો સંગત. at સ્ક્વેર બાય 2 પ્લસ bt ક્યુબ બાય 3. કેટલા સેકન્ડથી કેટલા સેકન્ડ? 1 થી 2. લિમિટ કેટલી મૂક દેવાય? 1 થી 2. ના ખબર પડી? ચાલો મિત્રો આ લિમિટ ખાલી આને જ છે કે આને બી છે? બેયને છે. આવડશે બધાને? લિમિટ ભૂલી નથી ગયા ને તમે? ખોટી ના. ચલો ધ્યાન અહીં આપો. તો મિત્રો આમાં કોમન શું નીકળશે? a બાય 2. મિત્રો અહીંયા વધશે શું? t સ્ક્વેર. મિત્રો એની જગ્યાએ મૂકશો શું? 2 અને 1. તો 2 મૂકીશ એટલે 4 અને 1 મૂકીશ એટલે 1. બાદબાકી કરવાનો હોય, સરવાળો કરવાનો હોય. બોલો કેટલા ડાયા છે, કેટલું આવડે છે તમને ખરેખર. મતલબ હું તો છે ને ફેન બની ગયો છું તમારો, હે ને? સારું ચલો આગળ વધો મિત્રો. પ્લસ કેટલા છે? b બાય 3. હવે t નો શું છે? ક્યુબ. 2 નો ક્યુબ કેટલો આવશે? 8 માઇનસ 1. આનું સાદુરૂપ આપી દે એટલે આન્સર 4 માઇનસ 1 બોલે તો 3. 3a બાય 2. 8 માઇનસ 1 એટલે 7 પ્લસ 7b બાય 3. અને આની જેવો જ આન્સર આપણી પાસે કોણ છે? ચાલો તો આન્સર શું આવશે? b. ના ખબર પડી? ચલો યાદ તો એટલી ખબર પડે છે ને એની તો વાત જ જવા દે, હે ને? હા હોશિયાર નથી કર્યા. હલાઈ ધ્યાન આપો. ચાંદમાં અચળ પ્રવેગી કેવી છે મિત્રો? અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન વેગ અને પ્રવેગનો આલેખ. તમને ખબર x વર્સિસ t નો આલેખ હોય પર્વલ હોય, કેવો હોય? ખબર છે કે નહીં ખબર? આગળ એક ક્વેશ્ચન આવી ગયો. એવા બે છે એટલે b અને d માંથી કોઈ એક આવશે. અરે હા કે ના? v વર્સિસ t નો ગ્રાફ જોઈએ તો સુરેખા હોય. શું હોય? સુરેખ. હવે તમને કીધું અચળ પ્રવેગી, ઋણ કીધી, ઋણ ના કીધું હોય તો ગ્રાફ અપ હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ? અપ. આ ડાઉન છે એટલે આ કોણ છે? અપ. અને a વર્સિસ t નો ગ્રાફ સુરેખ હોવો જોઈએ. ખબર છે કે નહીં ખબર? મેં અલગથી આ જ રીતે ડ્રો કરાવેલ છે. તો બોલો આન્સર કોણ છે? આગળ વધો. ચલો 42 ની અંદર આવી જાઓ મિત્રો તરત સરસ મજાની રીતે. 42
ચાલો મિત્રો 42 ની અંદર આવી જશે બધા. t બરાબર 0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક નાનો ટુકડો એક ઘર્ષણ રહિત ડોળા પરથી સરકે છે. પહેલા સમજો, ચલો સમજવા જેવો છે, કંઈક અલગ કંઈક કીધું. t બરાબર 0 સમયે સ્થિર એક નાનો ટુકડો છે ઘર્ષણ રહિત ડોળા પરથી સરકે છે. t બરાબર n-1 થી t બરાબર n અંતરાલ દરમિયાન ટુકડાએ કાપેલું અંતર Sn છે. હવે જો સાંભળતો, t બરાબર n-1 થી t બરાબર n એમાં એને કેટલું અંતર કાપ્યું છે? Sn. ના ખબર પડી તો તમને એમ કહે છે કે Sn અને Sn+1 નો ગુણોત્તર. ના ખબર પડી સમજો. આ ખરેખર કોણ છે ખબર? n-1 થી n એટલે કેટલી સેકન્ડ થઈ? તમે સમજો, માની લે n બરાબર 10 છે. કેટલા છે? 10. તો આ 10 હશે અને આ કોણ હશે? તો 9 સેકન્ડ થી 10 સેકન્ડ. ના ખબર પડી તો કેટલી કયું અંતર થયું? 1 સેકન્ડ. પણ કેટલામી સેકન્ડનું થયું? 10મી. ના ખબર પડી તો ખરેખર આ કોણ છે ખબર છે? nમી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું છે? Sn. આમાં તો કંઈ તમને કન્ફ્યુઝ કરવા માટે કીધું, બાકી તમારે જોઈએ શું? Sn ના છેદમાં Sn+1. હવે તમને એમ કે સ્થિર સ્થિતિમાં જ શરૂ થયું. v0 કેટલો? 0. અને nમી સેકન્ડનું અંતર તમને આવડે છે? ચલો બોલો તો. સરસ, ખરેખર તમને ખૂબ સરસ આવડે છે સૂત્ર. આનંદ થયો અમને, બરોબર. ચલો ધ્યાન અહીંયા v0 + a/2 × 2n-1. v0 તો કેવો છે? 0 છે. ચલો તો શું આવશે? a/2. અરે હા કે ને, ખરેખર a/2 તો કટ થઈ જાય, પણ તમારી શાંતિ મળે તમને એટલે મેં તમે લખ્યું a/2. અરે હા કે ને. ચલો a/2 × 2n-1. તો n છે તો શું આવશે? 2n-1. અહીંયા આવશે પાછા કોણ? a/2 × 2. અને n એટલે શું લખીશ તું? n+1 અને માઇનસ શું થશે? 1. આ શું લખ્યું? 2n-1. a/2 કટ. આન્સર 2n-1 ના છેદમાં સાદું રૂપ આપે એટલે કેટલા આવશે? 2n + 2 - 1. 2 - 1 કેટલા વધશે? 1. તો શું આવશે? 2n + 1. તો બોલો આન્સર કોણ છે? ના ખબર પડી કેમ? બાકી છે ને, ક્વેશ્ચન જ ક્વેશ્ચન હે ને. ચાલો મિત્રો 43. કેવી? 43. હાલો ભાઈ, એક અક્ષ સાથે 30. ઓ ભાઈ, જે લોકો વાતો કરે છે ને એને પછી ક્યારે ઓલું મળશે નહીં, પછી કહેતા નહીં મને. હા, રિઝલ્ટ. ચલો, એક અક્ષ સાથે 30 ડિગ્રી અને 45 ડિગ્રીના ખૂણે ગતિ કરતા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો વેગ એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ લઈએ તો શું આપે? વેગ. મતલબ મને એમ કીધું છે બેયનો, બસ મને જોઈએ છે v1 ના છેદમાં v2. v1 ના છેદમાં v2. તો મારે લખાય ઢાળ 1 ના છેદમાં ઢાળ 2. ઢાળનું સૂત્ર શું છે? tan θ1 / tan θ2. બોલ, θ1 કેટલો છે? 30. તો લખાય tan 30 ના છેદમાં tan 45. tan 30 ખબર હોય તો અને પાછી એને ઇનકેસ ભૂલાઈ જાય તો sin 30 ના છેદમાં શું લેવાનું? cos 30. sin 30 1/2. cos 30 √3/2. 2 અને 2 કેન્સલ. 1/√3. શ્યોર ના હોય તો કરી લેવાનું, અટેકેટે લખવાનું નહીં. 1/√3. આ કેટલું આવશે? 1/√2. તો શું આવશે? ઓય સોરી, tan 45 તો 1 હોય. કેમ cos 45? તો કેટલા આવશે? 1. તો આન્સર થશે 1/√3. બોલો આન્સર કોણ છે? હા, બોલો આગળ તો ધ્યાન આપો. એક કાર છે, AB જેટલું અંતર કાપે તો ભાઈ AB અંતર કાપે. ધ્યાન અહીંયા હશે બધાને. પ્રથમ 1/3 અંતર v1, બીજું v2, અંતિમ v3. તો ત્રણેય આપેલ છે. તો કારનો સરેરાશ તમને યાદ છે? સરેરાશ વેગનું સૂત્ર 3 કેસ હોય તો 3v1 v2 v3 ના છેદમાં સમથિંગ. ધ્યાન અહીંયા લખીએ. ચલો તો 3v1 v2 v3. v1 કેટલા છે? 11 નથી, 3v છે. હા, v1 11. સોરી. ચલો v1 v2 કેટલા છે તમારી પાસે? 22 છે. 2v1. અચ્છા 2v1 છે તો v1 કેટલા? 11. એટલે 2 × 11 કેટલા થશે? 22. હોશિયાર થઈ ગયા છો તમે બધા. છાન મને આવી જાય. 3v1 3 × 11 33 ના છેદમાં
V1 V2 પ્લસ V2 V3 11 into 22 પ્લસ 22 into 33 પ્લસ 33 into 11. ડાયા વિદ્યાર્થી હોય ને એમાંથી 2 વખત 11 11 કોમન કાઢી નાખે. અરે હા કે ને આવું કંઈ કરે નહીં. 11 ગુણ્યા 11 કોમન કાઢું. શું કાઢું? 11 ગુણ્યા 11. અહીંથી 11 જાય, અહીંથી 11 જાય, કેટલા વધશે? 2. ના ખબર પડી. અહીંથી 11 જાય, અહીંથી 11, 2 3 6. અહીંયા 3 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? હા તો 6 તો છે પણ હું છે હવે 3 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 3. 11 11 12 આટા મારે છે. અરે હા કે ના? આ તને દેખાઈ રહે છે અહીંયા 11 છે ને અહીંયા 11 છે. અરે હા કે ના? આ તો ભાગ ચલાનું આ કરે. ચલો 11 અને 11 બે કેટલા થશે? 22. બસ પતી ગયું. 33 3 99. 99 ગુણ્યા 2 ના છેદમાં 6 3 9 ને 2 11. 11 9 99 9 2 18. આન્સર 18. સાદુરૂપમાં ખબર પડી? તમારામાંથી 99% સ્ટુડન્ટે જો દાખલો ગણ્યો હશે તો આ બધાના ગુણાકાર કર્યા હશે. કદાચ 1-8% અંદર કોઈ ટકો આવતો હોય તો કદાચ એણે બીજું કંઈક કર્યું હશે. બરાબર? પણ સાદુરૂપ હંમેશા યાદ રાખવાનું, સ્માર્ટ વેથી આપવાનું. થોડુંક યુ ઓલ આર ધ સ્માર્ટ સ્ટુડન્ટ રીલી. ઓકે, એકને ઘરે લેવા આવ્યો તો ત્યારે તમે આવ્યા છો. બરોબર છે? ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. બસ ભણવા વળવા પાછો મૂકવા આવી. સમજાણું? હા ચલો. t બરાબર છે √x + 4. અચ્છા લેક્ચર પૂરો હજી બાકી છે ભાઈ. ઘણો બધો સમય છે આપણી પાસે. ધ્યાન અહીંયા. t બરાબર √x + 4 છે તો dx/dt નું મૂલ્ય t બરાબર 4 સેકન્ડે કેટલું? dx/dt એટલે કોણ? dx/dt કોણ છે? ચલો તો આપણે લખશું. તો આનું વિકલન એટલે v મેળવવો હોય તો શું કરવું? વિકલન કરવું પડે કે નહીં? છે ને, જન્માષ્ટમી રગરગમાં દોડી રહી છે કે નહીં? સમજાણ? ચાલો તો t બરાબર √x + 4. બસ હવે પેલા v જોઈએ. v માટે પેલા x જોઈએ. શું જોઈએ? x. અને x તો હોય જ આપણી પાસે, છે જ, ખબર જ છે બધાને. ચલો તો +4 આ સાઈડ આવે તો માઇનસ. તો સાદુરૂપ આપવાનું છે. હવે હું પૂછીશ હા વચ્ચે. આ ચલો +4 આ સાઈડ આવે તો માઇનસ. તો મિત્રો શું લખશું આપણે? √x બરાબર t - 4. આપણે કરશું બંને બાજુ વર્ગ એટલે આપણને મળશે x. ચાલો મેળવો x. તો x બરાબર આનો વર્ગ t² - 8t + 16. આ થઈ ગયું x. કોણ થઈ ગયું? x. તમારે જોઈએ છે વેગ. વેગનું સમીકરણ મેળવો તો v બરાબર આવશે તો t - 8. ના ખબર પડી? કેટલી સેકન્ડે જોઈએ છે? 4. 4 2 8 - 8 એટલે 0. આન્સર 0. ચાલ હવે આવે છે એક તકતી છે. કોણ છે? તકતી. ચલ આ થોડોક સારો દાખલો લાગે છે જોતા તું મને. તકતી સપાટી ઉપર ચરક્યા સિવાય ગબડે છે. બરોબર? એટલે હવે જો સરકવા, આ તમે આગળ જતા હજી શીખશો. સરક્યા સિવાય કોઈ પાસે બંગડી કંઈ પહેરતા હોય, જો કે અત્યારની ફેશન પ્રમાણે તમે કોઈ પહેરો એમ તો છો નહીં. સમજાણું? એટલી નાની નો હાલ. હા ચાલશે. ચલો મિત્રો તો મહાકાલ બરોબર છે? મહાકાલ લખેલું છે આપણી પાસે. શ્રાવણ મહિનો ચાલે છે. બરોબર છે? એટલે હું છે ઇજ્જતથી પકડવું પડે, નહીં પછી ભગવાન પા ગરમ થઈ ગયા. સમજે? ચાલો તો એક તકતી છે. કોણ છે? તકતી. આને તકતી કહેવાય, રિંગ કહેવાય. રિંગ એટલે અંદરથી કેવી હોય? ખાલી. તકતી એટલે ભરેલી. તમે જે પ્લેટની અંદર જમો છો એને શું કહેવાય? તકતી. જોઈ છે ને બધા પ્લેટ તો હે ને, કે ડાયરેક્ટ જે હાથમાં આવ્યું એમાંથી જ ખાવ. એવું ન હોય, એમાંથી તકતીમાં એટલે પ્લેટમાં લેવાનું હોય પછી જમવાનું હોય. બરોબર છે? હા હા. કોઈ ન જોતું હોય તો ચાલે, એવું કંઈ વાંધો નહીં. તો હું છે એક વાસણ ઓછું ધોવું હે ને. ચાલો મિત્રો ધ્યાન અહીંયા. તો એક તકતી છે. બસ હવે તકતીમાંથી સોરી રિંગમાંથી હું તમને જોઈ રહ્યો છું. ધ્યાન અહીંયા હશે બધાનું. એમાં હું મજા આવી મને. હે શું કહે છો? ચાંદ મની કેને હરખું સમજાયું? હા નહીં, તું થોડોક નાનો દેખાતો હતો, બાકી બધા દેખાય હતા. હાથે કરીને આવે છે કે નહીં તમે મારી થોડી ઘણી કાઢો એમ. પછી કે મને કે છે કે નહીં તો હું તમને હલાય. ચાલો બસ હવે નહીં ભાઈ, જો મેં કંઈ કીધું નથી. જે તે અમુક વાક્ય હું હંમેશા અધૂરા છોડું. તમારે જે લખવા હોય લખો. ચાલ. અને સામે વાળો પ્રોપર જ લખે, એમાં કઈ વાંધો આવે. તમને એવું ન લાગે કે તમે એને કંઈ કીધું. એને જાતે જ સ્વીકાર લીધું. બરોબર છે?
ચાલો મિત્રો, તો એક તકતી સપાટી ઉપર સરક્યા વગર ગબડે છે, તકતીની ત્રિજ્યા છે r, તો આની ત્રિજ્યા, આને આપણે તકતી ગણશું, મતલબ અંદરથી પેક છે એવું આપણે ઇમેજિન કરશું, બરાબર. t બરાબર 0 સમયે તકતીનું સૌથી ઉપરનું બિંદુ, ધ્યાન અહીંયા સમજવા જેવો ક્વેશ્ચન છે. માન લે કે આ તકતીનું સૌથી ઉપરનું બિંદુ, એટલે જો અહીંયા a હશે, અરે હા કે ને, તો સૌથી ઉપરનું બિંદુ a છે. ઓકે, જ્યારે તકતી તેનું અડધું ભ્રમણ પૂર્ણ કરશે, કેટલું ભ્રમણ પૂર્ણ કરશે? અડધું ભ્રમણ પૂર્ણ કરશે, ત્યારે બિંદુ a નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર. ચલો, આ તો રિયલમાં થોડુંક જોવું પડશે. चल ध्यान અહીંયા હશે ભાઈ, એકદમ એટલે એકદમ વ્યવસ્થિત રીતે હે ને. ચાલો, તો ધ્યાન અહીંયા. માન લે તમારી પાસે આ રીતની તકતી છે, આમ તો તકતી નથી પણ અત્યારે તકતી છે. ચલો, અહીંયા બિંદુ આપેલું છે તમને a, શું આપેલું છે? a. આ બિંદુ છે a. હવે તમને કે અડધું ભ્રમણ, એને આમ રોટેટ કરાવી છે, આમ કરાવો કે આમ કરાવો, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. હું આ સાઈડ રોટેટ કરાવું છું, બરાબર. આ સાઈડ હું જ આપણે જગ્યા બહુ રહી કે નહીં, સમજા, તો થોડીક યુઝ કરીએ. ધ્યાન અહીંયા હશે, આમાં હું કોઈ પણ અહીંયા એક્સપ્લેન કરવા માટે બોલાવીશ, પછી કહેતી નહીં મને. ચાલ, તો અહીંયા તમારી પાસે છે એ, હવા થવાનું રોટેટ. શું થવાનું? રોટેટ. તો રોટેટ થશે એટલે જ્યારે બી અહીંયા પહોંચશે ત્યારે તું વિચાર કર કે આ જે આખું હતું તમારું બિંદુ એ હતું, એ ક્યાં આવી ગયું હશે? અહીંયા. તો ગતિ તો કંઈક આમ થઈ હશે, આમ છે, આમ મહાકાલ મહાકાલ. એ તો સાક્ષાત ભગવાને હાજરી પુરાવી કહેવાય, સમજા. તમે યાર વાતો કરો, આમ જ હાલે ઇન્ડિયામાં, એવું ન હાલે, ખબર જ છે ને. તમે જાઓ ને અચાનક પુલ પડે, વાહ માતાજી આવી ગયા છે, બરોબર. ચાલો, એટલે અહીં ધ્યાન હશે બધાનું. બસ હવે આશીર્વાદ કહેવાય રંગો ભગવાનના. ચલો, હા, હવે તો પાક્કું જ છે કે તમારા 700 તો આવશે જ. ચાલો મિત્રો, ધ્યાન અહીંયા. અરે આમાં ન હોય, આમાં આશીર્વાદ મેળવો તો નેક્સ્ટ એક્ઝામમાં આવે, કે આમાં થોડા, આ તો આશીર્વાદ પહેલા તમે આપી દીધી હતી હે ને. ચલો, હવે જો સમજો, હવે સિરિયસલી પૂરું કરવાનું છે ક્વેશ્ચન. અહીંયા બિંદુ હતું a. હવે માન લો હું તને એમ કહું કે ઇમેજિન કરાવો, ખરેખર થોડીક રિંગ નાની છે, એટલે મીન્સ આટલી મોટી રિંગ જોઈતી હતી આપણે, તો તમને વધારે ખબર. તો હું તમને રોટેટ સમજાવી શકું. આમાં તો તમે આમ કરો તો અમુક તમને જોતો, હા બરોબર છે, આ ફેરવવાની છે, હલાઈ ધ્યાન. તો અહીંયા જે બિંદુ છે, એક વખત ઇમેજિન કરો કદાચ તમે, તો અહીંયા જે બિંદુ છે એ બિંદુને આપણે શું કરવાના છે? રોટેટ. તો આને જ્યારે હું રોટેટ કરીશ તો આ રીતે રોટેટ થતું આવશે. અરે હા કે ને, તમે ઘરે શાંતિથી ટ્રાય કરવી તો કરી શકો, અત્યારે કોઈ હળી નથી કરવાની, બરોબર છે, ઘરે. તો માન લો હું તમને એમ કહું, એમ કરીને આમ રોટેટ કરી, અરે હા કે ને, તો જ્યારે હું રોટેટ કરીશ, આ બિંદુ જ્યારે અહીંયા આવશે, આ બિંદુ જ્યારે અહીંયા આવશે, આ બિંદુ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે અડધું ભ્રમણ થયું હશે. હવે એ બિંદુ જ્યારે અહીંયા પહોંચશે, તમારે એ જોવાનું છે. મેં જો એક બિંદુ એવું લીધું છે જે ગ્રાઉન્ડને ટચ છે, અરે હા કે ને, જે મારા જમણા હાથની આંગળીઓ છે, અરે હા કે ને, અને એક બિંદુ ઉપરની છે, ક્લિયર. હવે હું રોટેટ કરાવું છું. શું કરાવું છું? રોટેટ. તો જ્યારે હું રોટેટ કરાવીશ ત્યારે આમ થશે, અરે હા કે ને, આ અડધું ભ્રમણ થઈ ગયું કહેવાય કે ના કહેવાય? જે મેં તમને એ દર્શાવ્યું, માન લે ગ્રાઉન્ડને ટચ કરેલું બિંદુ છે આપણી પાસે b. કોણ છે? b. તો અત્યારે પરિસ્થિતિ એવી હશે, એ અહીંયા હશે ને b અહીંયા હશે. ના ખબર પડી? સમજાય છે? તો એ બિંદુનું સ્થાનાંતર કેટલું થયું કે? તો એ બિંદુ હતું અહીંયા અને આવી ગયું અહીંયા, તો આટલું સ્થાનાંતર થયું. ના ખબર પડી? થયું કે નહીં? અરે હા કે ના? તો બસ મને આ જોઈએ છે. જો મને આ જોઈએ તો અહીંયાથી અહીંયા સુધી તો આ 2r હશે. કેટલું હશે? 2r. ના ખબર પડી? આ કેટલું હશે? ધેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન ધેટ આઈ રિયલી વોન્ટ ટુ આસ્ક યુ. પેલા ખબર પડી આ જોઈએ છે તમારે? અરે જોઈએ છે, નહીં જોતું. અને આ શું છે? 2r. આમાં તો કઈ પ્રશ્ન હતો નહીં. આ જે અંતર છે એ કેટલું હશે? આ ટચ થઈને જ ગયું હશે ને, આટલું આમ કરીને જેમ ગયું હશે એમ આટલું ટચ થયું હશે ગ્રાઉન્ડને. અરે હા કે ના? તો જેટલું આટલું હશે એટલું જ આટલું હશે. ના ખબર પડી? હું એમ કહું ટાયર છે, આખું એક રોટેશન કરે, તો ટાયરની લંબાઈ કેટલી હતી? 2πr. તો એને કેટલું અંતર કાપ્યું હોય? 2πr. અને આખું રોટેશન કર્યું છે, અડધું કર્યું છે, તો કેટલું હશે? πr. તો એનો મતલબ એમ થયો ભાઈબંધ, આ એ બિંદુથી બી બિંદુ અહીંયા, તો આ એ બિંદુથી બી બિંદુ અહીંયા, તો એને કેટલું કાપ્યું હોય? આટલું. આટલું એટલે કેટલું? πr. πr. ખબર પડી કે નહીં? અરે હા કે ના? ચલો, તો મતલબ મને જોઈએ છે સ્થાનાંતર. તો હવે તો તમારી પાસે સામે છે બધું. ના ખબર પડી? તો બસ સામે છે, તો આપણે લખવાનું છે કર્ણ. આ કોણ છે? કર્ણ, આપણો કાટખૂણો છે. અરે હા કે ના? ચાલ માન લે એનું નામ આપણે આપી દઈએ x. શું આપી દઈએ? x. તો એનું માપ કેટલું હશે? વર્ગમૂળની અંદર આનો વર્ગ પ્લસ આનો વર્ગ. એ તો ખબર છે ને બધાને?
ના ખબર હોય તો પૂછી લેજો, પછી કહેતા નહીં આનો વર્ગ બરાબર આનો વર્ગ પ્લસ આનો વર્ગ, બરાબર આનું વર્ગમૂળ લઈ લે એટલે થઈ ગયો, એટલે x બરાબર લખ્યું. ચલ 2r નો સ્ક્વેર કેટલો આવશે? સોરી પહેલા આને લખો તો પાઈ વાળા એને આગળ રાખ્યા, આને લખો એટલે પાઈ સ્ક્વેર r સ્ક્વેર પ્લસ 2r એટલે 4r સ્ક્વેર. કોમન શું નીકળે છે? r સ્ક્વેર. r સ્ક્વેર બહાર નીકળે, વર્ગમૂળ થઈને બહાર આવશે, કેટલા વધશે? r અંદર રૂટ ઓફ કેટલા આવશે? પાઈ સ્ક્વેર પ્લસ 4. એન્ડ બોલો આન્સર કોણ છે? આવડે? ખરેખર નાઇસ ક્વેશ્ચન હતો હે ને? આને ખરેખર ક્વેશ્ચન કહેવાય. કેટલું મસ્ત આનંદર પૂછ્યું જો છે ને, આમ જોતા જ ગમી જાય એવું નથી હે ને? હાલો અહીં દેને આપો આગળ વધો. બસ આપણી પાસે લાસ્ટ 4 સવાલ છે અને ટાઈમ બી એ જ રીતે છે. આપણે બધો જ કટ ટુ કટ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ જઈ રહ્યા છે. તમે બધા એટલા ડાયા છો એટલે જ આ પોસિબલ થઈ શક્યું છે. તમને એવું હશે હું કહીશ એવું કંઈ હે નહીં. નંગો ડાયા હોત ને તો ક્યારનું પૂરું થઈ ગયું. ચલો ધ્યાન આપો. એક વાહન એક્સ છે. કોણ છે? એક્સ. પેપર સેટરને એક્સમાં ભારે રસ હોય એવું લાગે છે હે ને? ચાલો તો વાહન એક્સ નો અડધું અંતર, વાહન છે એક્સ, એનું અડધું અંતર v ઝડપથી અને બાકી 2v ઝડપ. બાકી એટલે પહેલું અડધું હોય તો બાકીનું અડધું શું હોય? સોરી બાકીનું કેટલું હોય? અડધું જ હોય. એને શું કહેવું તમારું? બરાબર છે ને? તો કહેવાનો મતલબ એમ છે જો આમ હોય તો અડધું v છે ને આટલું કેટલું છે? 2v. તો સરેરાશ ઝડપનું સૂત્ર તમને ખબર છે, એવરેજ v ઇક્વલ ટુ 2v1 v2 બાય v1 પ્લસ v2. તો 2v1 એટલે v અને v2 એટલે 2v બાય v1 પ્લસ v2 એટલે 3v. v અને v કેન્સલ, 2 4v ગુણ્યા 3. ફરીથી બોલો કોણ છે? 4v ગુણ્યા સોરી 4v બાય 3. સારું ચાલો આગળ. 48 બરાબર. ચલો બોલો આન્સર કોણ છે? ડી છે. કોઈ બિંદુએથી પદાર્થને ઉપરની તરફ ફેંકતા તે જ બિંદુએ પાછો પહોંચે ત્યારે વેગ કેટલો હોય? કેટલો હોય? જેટલો હતો એટલો જ હોય. તો હતો કેટલો? એટલે v ને u બે પેલા જે હતો તો બે સેમ જ હશે. બોલો આન્સર કોણ છે? ડી છે. હા હવે તો હું અમુક અમુક એમ થતું હવે બે જ છે. હવે તો જેટલી રાડો નાખું એટલી રાખી લે, પછી જે આવતા એક્ઝામમાં મળશે અને એને એક કણ છે, એક કણને શિરોલંબ દિશામાં ઉપરની તરફ 4 મીટર પર સેકન્ડ થી ફેંકવામાં આવે છે. તો ચલો જો ધ્યાન અહીંયા સમજો. 4 થી ગતિની 1 સેકન્ડ અને 2 સેકન્ડ પછી પ્રવેગ. હવે તમને ખબર ઉપર ફેંકો કે પદાર્થ નીચે આવતો હોય, પ્રવેગ પહેલા એટલો હતો, પછી એટલો હતો અને પછી એટલો જ રહેવાનો. બીકોઝ તમને ખબર છે જી નેવર ચેન્જ. જી પહેલા vh છે, અત્યારે vh છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. તો બોલો ગુણોત્તર કેટલો આવશે? એ. ચાલો આગળ વધો. નહીં આમાં હું નહીં બોલું, 50 માં છેલ્લી વખત બોલીશ પછી પેપર પૂરું. બરોબર. એક કણ છે 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગ સાથે x દિશામાં, કીધું ને પાછો જો x આવ્યો, ખબર પડી કે નહીં? x દિશામાં ગતિ શરૂ કરે છે. તો ચલો ભાઈ 10 થી જાય છે આ તરફ, મૂળબંધ 2 મીટર પર સેકન્ડના એટલે એનો પ્રવેગ કેટલો છે? 2. અને કણને 60 સુધી પહોંચે. કેટલા સુધી પહોંચાડે છે? 60. તો લાગતો સમય. બોલ અંતર આપેલું છે, અંતર આપેલું છે, જોઈએ છે. કયું સમીકરણ વાપરશું? ડી ના. તો લખશું v બરાબર v0 પ્લસ at. ચલો મૂકો વેલ્યુ. v એટલે અંતિમ, અંતિમ કેટલા છે? 60. 60 છે ને? v0 10 કેટલા છે? 10 પ્લસ a બરાબર કેટલા છે? 2. તો આવશે 2t. શું આવશે? 2t. ચલો 10 આ સાઈડ મોકલો. 60 માઇનસ 10 કેટલા આવશે? 50. 50 બરાબર 2t. તો બોલ t બરાબર કેટલા? 25. બોલો આન્સર કોણ છે? તો બસ આ હતા આપણા સરસ મજાના ક્વેશ્ચન્સ અને તમે એમાં બહુ સરસ માર્ક્સ લાવ્યા છો એવી આશા સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સંપૂર્ણ જાહેર કરીએ છીએ. બરોબર છે?